આ સાથે સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે। નવસારીના લોકો માટે રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે। તો સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચાર સામે આવ્યા જેમાં પૂર્ણા નદીમાં પૂરના પાણીઓ ઓસર્યા છે। જેમાં પૂર્ણા નદીના પૂર ઓસરતા રાહતનો શ્વાસ લીધો છે। તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તો સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। તો નવસારીના લોકો માટે રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે। પૂર્ણા નદીના પૂરના પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। પૂર્ણા નદીના પૂર ઓસરતા રાહતનો શ્વાસ લીધો। તો આ સાથે નવસારીમાં પડેલા અવિરત વરસાદના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી। પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને જેને લઈને પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। નીચાણવાળા વિસ્તારો છે તે તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે અને તેને લઈને લોકોના ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, નવસારીમાં પડેલા અવિરત વરસાદને પગલે ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને હાલ નદીના પૂર ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। શું પરિસ્થિતિ? જી, ચોક્કસપણે કહી શકાય નવસારી શહેરમાં તેમજ જિલ્લામાં જે પડેલા ભારે વરસાદને પગલે નવસારી શહેરમાંથી પસાર થતી જે પૂર્ણા નદી છે તેમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। સમગ્ર નવસારી શહેરને ધમોડ્યું હતું। ત્યારે ચોક્કસપણે કહી શકાય શહેરના જે અનેક વિસ્તારો માર્ગો આવ્યા તે પણ બંધ કરી દેવામાં આવ્યા હતા। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। કેટલીક બધી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા। લોકોના એક માળ સુધીનો જે વિસ્તાર આવ્યો હતો તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો સાંદાડી વિસ્તાર આવ્યો છે, આખો શહેરી વિસ્તાર આવ્યો છે, જેમાં પણ જે લોકોના એક માળ સુધીના પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ઘર વખરીનો સામાન તેમજ ફર્નિચરના સામાનને ઘણું નુકસાન થવા પામ્યું છે। ધીમી ધારે રાતની મોડી સાથે પાણી ઉતરતા પૂર્ણા નદીમાં, જેના કારણે લોકોએ ઘરની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય જે પૂર્ણા નદીમાં આવેલું ઘોડાપૂરના કારણે નવસારી શહેરમાં તારાજી જેવી સર્જાઈ હતી। ત્યારે હાલ જે પાણી જે ઉછળી રહ્યા છે, હાલ પૂર્ણા નદીની સપાટી 19 ઉપર વહી રહી છે, જેની ભયજનક સપાટી 23 ઉપર છે, પરંતુ તેની નીચે 3 ફૂટ વહી રહી છે। ત્યારે નવસારી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે નવસારીના લોકો માટે રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે। પૂર્ણા નદીમાં ઓસર્યા પૂરના પાણી અને તેને લઈને લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો।